નવસારીમાં શાળા તથા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। કલેક્ટરે ટ્વીટ કરી આ માહિતી આપી છે। નવસારી ખાતે આજ રોજ શાળા તથા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। પૂરની પરિસ્થિતિને લઈને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। ગણદેવી ચીખલી ખેરગામની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। કલેક્ટરે આજે વહેલી સવારે જ ટ્વીટ કર્યું હતું અને આ વિશે માહિતી આપી છે। નવસારી ખાતે પણ શાળા કોલેજોમાં રજા રહેશે। વિગતો મળી રહી છે। પૂરની સ્થિતિને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શાળા તથા કોલેજો આજ રોજ બંધ રહેશે। ગણદેવી ચીખલી ખેરગામની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો નવસારીના કલેક્ટર દ્વારા વહેલી સવારે ટ્વીટ કરી આ માહિતી આપવામાં આવી છે। તો પડી રહેલ વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાય, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। શાળા તથા કોલેજો નવસારી ખાતે બંધ રાખવામાં આવી છે। શાળા તથા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને આ સાથે જ ગણદેવી ચીખલી ખેરગામની તમામ શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। વિગતો નવસારીથી મળી રહી છે, જ્યાં પૂરની સ્થિતિ સર્જાય છે અને પૂરની સ્થિતિના પગલે આ મહત્વનો નિર્ણય લેવાયો છે, જ્યાં આજે શાળા તથા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો આ સાથે જ ગણદેવી ચીખલી ખેરગામની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। કલેક્ટરે વહેલી સવારે જ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે। તો શાળા કોલેજો આંગણવાડી તથા આઈટીઆઈમાં પણ આજ રોજ રજા રહેશે। નવસારી ખાતે કલેક્ટર દ્વારા ટ્વીટ કરી આ વિગતો આપવામાં આવી છે। વહેલી સવારે જ કલેક્ટરે આ ટ્વીટ કર્યું છે। પૂરની સ્થિતિ સર્જાઈ છે નવસારીમાં અને આ સ્થિતિના પગલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવશે।